બાલ્કનીમાં કબૂતર આવ્યું છે બેસવા. આવીને છે ને વારે વારે ચરકી હોત જાય. જો ઉડી ગયું. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાનો દિવસ ખૂબ જ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના. તો જો સવારનો સમય થઈ ગયો છે, વાગ્યા છે અંદાજે 8:45 જેવું, કેમ કે પડતો બંધ છે એટલે દેખાશે નહીં. જો 8:45 જેવું વાગી ગયું છે, તો 8:45 જેવું થઈ ગયું છે. પણ આજનું વાતાવરણ છે ને બહુ જ ખરાબ છે. સુરતમાં વાતાવરણ એકદમ જ ખરાબ થઈ ગયું. હું તમને બતાવું. જો ક્યાંય તાપ જ નથી. નહીં તો અત્યારે છે ને આ સાઈડથી મસ્ત મજાનું છે ને મસ્ત તડકો દેખાય, પણ અહીંયા છે ને ક્યાંય જ તડકો જ નથી. અને વાદળ જો દેખાતા હશે. એકદમ જ આમ વાતાવરણ જ ફરી ગયું છે. વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. ને હવે આજે છે ને ઘઉં સાફ કરવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે પછી રોજ રોજ તો કેટલું. પણ નીલભાઈ નથી, મામાને ઘરે ગયા છે, ઘરમાં એકને સાચવવાનું રહી. તો જો 5 કટ્ટામાંથી 4 જેવા ચડાઈ ગયા છે. ને અહીંયા જો ચાળવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે. ઘઉં ચાળવાનું શરૂ કરી દીધું છે. અહીંયા કટ્ટો ચડાય છે અને ખાલી કોથળીઓ પડી છે એ. અને ધીમે ધીમે ચડાવતા જઈને એ પાછા આમાં ભરીને અને આવી રીતે મોટી કોથળી જ તે ભરતા જાય છે, કેમ કે અમારે ગલેરીમાં પેટી છે ને, તો ત્યાં દિવેલ દેવાનું હોય એટલે ત્યાં જ સીધું લઈ જાય ને ત્યાં જ દિવેલ દેવાનું, એટલે આખું ઘર ગંદુ ન થાય. ત્યાં ગલેરી છે ને એટલે ત્યાં પછી એક સાબુવાળું પોતું મારવાનું જ રહે. તો એક જો આ કોથળી ભરી લીધી છે મોટી, અને એક આ ભરાઈ છે. પછી ધીમે ધીમે હવે આગળ વધશું. જો હું કહેતી હતી ને વાતાવરણ બહુ ખરાબ છે, ને જો વરસાદ આવવાનું હોય તો મસ્ત જો શરૂ થઈ ગયું છે. અત્યારે શિયાળામાં માવઠા હોય, હવે તો ઉનાળામાં માવઠા થવા માંડ્યા. જો મસ્ત દેખાય છે ને. નીચે તે જો બધું ભીનું ભીનું થઈ ગયું. ગાડીની સીટ ઉપર જો સરસ દેખાય છે. એ જોધરમાં વરસાદ આવ્યો. હાલ બેટા જોવા. આવું વાતાવરણ હોય ને પણ એ બીમાર પાડે લોકોને. તેડીને દેખાડો, અહીંયાથી દેખાય. અહીંયા આવી જાય, ચડી જાય. કપડાં સુકાઈ ગયા છે અને હવે છે ને ગલેરીમાં સૂકવી દઈએ આપણે. સામે જો પાણી પડે છે કેટલું. ડ્યુટી થોડીક વાર મારી આવી ગઈ છે. મેં કીધું લાઈ ઘડીક વાર હું ચાલું એટલે મમ્મીને કરો અને થોડાક ચડાઈ જાય. તો હવે જો થોડાક જ કટા રહ્યા છે અને થોડુંક ઘણું ખરું છે એ ચડાઈ જાય. પછી દિવેલ દેવાનું જ રહેશે ને બસ પેકિંગ કરવાનું રહેશે. અત્યારે પતી જાય તો અત્યારે પૂરું કરી દેવાનું. જો અહીંયા ઘઉંની પેટી ભરાઈ ગઈ. આખી પેટી જો દિવેલ દઈને ભરાઈ ગઈ. બસ હવે થોડાક છે, મને એમ છે આટલા ઘઉં સમાઈ જશે. અને અહીંયા જો દિવેલ દેવાનું શરૂ થઈ ગયું છે. નીચે તો ઓલું કંતન પાથરીને જ દેવા માંડ્યા છે, એટલે છે ને બીજું કાંઈ ઉપાધિ નહીં. પછી આ તગારા છે ને એ તગારા ભરી ભરીને મસ્ત નાખ્યા કરવી. જો અહીંયા સરસ મજાનું થવા માંડ્યું છે. હવે એક અત્યારે જ કામ પતાવી દીધું. બપોરના 12 સાડા 12 થયા છે. હું તગારા નાખતી જાઉં છું ને રસોઈ કરતી જાઉં છું. મમ્મી દિવેલ દેતા જાય છે એટલે કામ પતતું છે અત્યારે ને અત્યારે. બપોર પછી તો છે ને સાંજ પડી જાય. ઉઠવીને ચા પાણી પીને એવું કરવી, ત્યાં જ તે થોડું થોડું કામ બીજું ન થાય. જો આખી પેટી ભરાઈ ગઈ છે. કોથળી ઘઉંની રાખી દીધી છે એટલે બીજી કાંઈ ઉપાધિ નહીં. અમારે અહીંયા નીચે છે ને ખાનું કરાવેલું છે એટલે ત્યાંથી પછી ઘઉં કાઢ્યા કરવાના. હાલો જો સરસ મજાના ઘઉં શ્રી ગણેશે કરી દીધા. મહેનત કરીને ઘઉંનું કામ તો મસ્ત મજાનું જો પૂરું થઈ ગયું. ખરેખર ઘઉંમાં છે ને થાકી જાય વધારે, કેમ કે એને ચાળવાના, દિવેલ દેવાનું, પાછા ભરવાના. તો પછી જો હા પછી એમાંથી જે ખેપટ ઉડે ને એટલે નાઈ ધોઈને જો ફ્રેશ થઈ ગયા. મસ્ત પોતા પોતા બધું થઈ ગયું. ને હવે સાંજના 6 વાગી ગયા છે અને હું જો ઇસ્ત્રીના કપડાં લઈને બેઠી છું, કેમ કે કાલે હું પપ્પાને ઘરે ગઈ હતી ને તો ત્યારના બાકી હતા ને આજ ના એટલે કરવી પડે એમ જ છે. નહીંતર એક દિવસ છોડી દઈને તો ચાલે ખરા. હું બેટા રાયડું ન નખાઈ દીધું. એક દિવસ છોડી દઈને તો ચાલે, પણ એટલે કરવી પડે એમ જ છે. તો કાંઈ નહીં, ચાલો ઠાકા પૈકા કામ તો ચાલુ જશે. ક્યારેક છે ને ઘણી વખત એવું થાય અમારે સાસુઓ બેન કે આખો દિવસ છે ને કામમાં નીકળી જાય. આજે એમ જ થયું, કામમાં જ નીકળી ગયો આખો દિવસ. હવે જો 6 વાગી ગયા, જે ઇસ્ત્રી કરીશ ને એવું બધું કરીશ અને પછી રસોઈનો ટાઈમ થઈ જશે એટલે આમનામ જ ચાલુ રહેશે. આજે આખો દિવસ કામમાં જ નીકળી ગયો. સાંજની રસોઈ થઈ ગઈ શરૂ. અને જો એલું તવા ભીંડી નથી કહેતા એવું શાક આજે ભરીને બનાવવાનું છે. તો જો મેં સરસ મજાનું મૂકી દીધું છે. જગ્યા ઘટે છે એટલે ઢોળાઈ જાય છે ધીમે ધીમે. કેમ કે આ પાછું ઓલું લોખંડની લોઢી હોય ને એમાં જ ચાલે. આ નોનસ્ટિક લોઢી હોય ને એમાં ન ચાલે.
એટલે ધીમે ધીમે હલાવી અને એની સાથે બનાવવાની છે રોટલી અને સલાડમાં ચીબડા. એટલે ફટાફટ બની જાય કે ઘઉં સાફ કરીને તો આખો દિવસ થાકી ગયા. ફટાફટ બને ને એવું જ કંઈક બનાવવાનું હતું ઝટપટ, એટલે જલ્દી જલ્દી બની જાય. અને મસ્ત ભીંડાનું શાક જે આવે, તવા ભીંડી ખાવાની એમ તો મજા આવે, ભરેલું હોય ને એટલે ધીમે ધીમે શેકાય